વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ. આજે આપણે બનાવવાના છીએ ચણાનું શાક. એના માટે મેં દેશી ચણાને 1 વાટકી દેશી ચણાને રાત્રે પલાળી દીધા હતા અને સવારે એનો પાણી કાઢી લીધું છે. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, અડધી ચમચી આખું જીરું, 5 ચમચી હિંગ. રાઈ જીરું ફૂટી જાય એટલે એની અંદર આ પ્યુરી બનાવી છે ટમેટા, લસણ અને ડુંગળીની, એ નાખી દઈએ. ત્યારબાદ એમાં 1 ચમચી મીઠું, 5 ચમચી હળદર અને 1 આખી ચમચી ભરી અને કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, અને થોડીક વાર ચડવા દેશું. બધો મસાલો ઉકળી જાય એટલે એની અંદર આ આમલીનો પાવડર છે, 1 ચમચી આમલીનો પાવડર. તમને ચણાના શાકમાં ગળપણ પસંદ હોય તો તમે 1 ચમચી ગોળ પણ નાખી શકો. અત્યારે હું ગોળ એડ કરતી નથી. અને આ છે પલાળેલા ચણા, એ આપણે હવે એડ કરી દઈએ. ચણા નાખ્યા પછી થોડીક વાર એને ચડવા દેવાનું છે, એમને મોકળવા દેવાનું છે. ત્યારબાદ આપણે પાણી નાખી અને પછી સીટી વગાડશું. શાક આપણું ઉકળી ગયું છે બરાબર. હવે એની અંદર થોડુંક પાણી નાખી અને 2 સીટી મારી દઈએ. અડધો ગ્લાસ પાણી નાખ્યું છે. હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી અને 2 વિસલ વગાડી લઈએ. જો આપણું સરસ મજાનું ચણાનું ગ્રેવીવાળું શાક તૈયાર છે. ઉપરથી આપણે કોથમીર નાખી દઈએ.